Painted Painless Learning. નમસ્કાર મિત્રો, આપણે કરી રહ્યા છીએ દાખલા નંબર 9.1નો બહુ ઇઝી દાખલો છે. ચલો ઝડપથી રીડ કરીએ. એક ટાવરના તળિયેથી એક ઇમારતની ટોચના ઉત્સેક કોણનું માપ 30 અંશ છે. હવે અહીંયા ધ્યાન રાખો, આપણને શું કીધું? એક ઇમારત આપી છે, તો સમજો અહીંયા. ઓકે મિત્રો, આવડી આ ઇમારત છે. હું અહીંયા લખું છું ઇમારત, આ છે ટાવર. ઓકે બેટા, હવે આપણને શું કીધું ભાઈ? એક ટાવરના તળિયેથી, એટલે કે આ જે ટાવરનું તળિયું છે, આવડું આ ટાવરનું તળિયું થશે, ત્યાંથી ઇમારતને જુઓ તો કેટલાનો ખૂણો પડે છે? 30નો ખૂણો પડે છે, એટલા માટે અહીંયા લખી નાખું 30. બરાબર. પછી આપણને શું કીધું છે આગળ? અને ઇમારતના તળિયેથી ટાવરની ટોચનો ઉત્સેક કોણનું માપ 60 અંશ છે. એટલે કે આ ટાવરના તળિયેથી ઇમારત ઉપર જો જોઈએ તો આપણને અહીંયા જે મળે ખૂણો એ કેટલાનો મળે? 60નો મળે. બરાબર. એટલે કે ટાવરના તળિયેથી જો તમે ઇમારતને જોશો તો 30નો ખૂણો જે મેં અહીંયા લખ્યો છે. બરાબર. અને ઇમારતના તળિયેથી અગર જો તમે ટાવરને જોશો તો એનો ખૂણો કેટલો પડશે? 60નો પડશે. બહુ સિમ્પલ છે. પછી આગળ આપણને શું કીધું? જો ટાવરની ઊંચાઈ 50 મીટર હોય તો એટલા માટે ટાવરની ઊંચાઈ બરાબર અહીંયા લખી નાખું 50 મીટર હોય. બરાબર. તો ઇમારતની ઊંચાઈ શોધો, એ આપણે ગોતી લઈશું. સૌ પ્રથમ આપણે અહીંયા નામ લખી નાખીએ. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. તો હવે નામ આપું છું A, B, C અને D. ઓકે બેટા, મેં નામ આપી દીધા. હવે ઇમારતની ઊંચાઈ મારે ગોતવી હોય, બરાબર, તો સૌ પ્રથમ મારે પહેલા BD ગોતવું પડે. શું ગોતવું પડે? BD. તો BD ગોતવા માટે હું જે ત્રિકોણ લઈશ એ કયો ત્રિકોણ લઈશ? હું ત્રિકોણ આ લઈશ, B C D. હું આવડો આપેલા ત્રિકોણ લઈશ. બરાબર. હવે ધ્યાન રાખો, આ ત્રિકોણ લેશું તો અહીંયા 60નો ખૂણો આપણને કીધો છે, તો આ સામેની બાજુ થશે એટલે આ સાબા થઈ જશે. બરાબર. અને આ થઈ જશે પાબા. ઓકે બેટા, બહુ સિમ્પલ છે, ધ્યાન રાખો. ત્યાં લખું ત્રિકોણ CBD. હવે BCD લખો, CBD લખો, તમે કંઈ પણ લખી શકો. ઓકે બેટા. હવે જો પહેલા શું લેશું? સાબાના છેદમાં પાબા. બરાબર. તો હું લખું સાબાના છેદમાં પાબા. ઓકે, આ કોનું સૂત્ર છે? તમે કહો સાહેબ આ તો 10 નું સૂત્ર છે. ઓકે બેટા, તો અહીંયા મૂકી દઉં 10. પણ 10 કેવા? 60. એટલા માટે કેમ 60? કારણ કે અહીંયા આપણને દાખલામાં કીધું જ છે ભાઈ કે ભાઈ અહીંયા જે છે એ 60નો ખૂણો પડે છે, એટલે 10 60 લખ્યું. ઓકે બેટા. સાબા, આપણને ટાવરની ઊંચાઈ આપીને સાબા, એટલે ટાવરની ઊંચાઈ જુઓ કેટલી આપેલી છે? 50 મીટર. એટલા માટે હું અહીંયા 50 લખી નાખું છું. પાબા, પાસેની બાજુ આપણી પાસે નથી, BD, એટલા માટે હું અહીંયા BD લખું છું. ઓકે બેટા. હવે tan 60 મેં તમને શીખવાડ્યું હતું. tan 30ની કિંમત 1/√3, tan 45ની કિંમત 1 અને tan 60ની કિંમત માત્ર √3. ઓકે બેટા. હવે આપણે BD ને કરતા બનાવશું, કારણ કે આપણે BD શોધવું છે. ઓકે, તો BD ને આપણે કરતા બનાવવા પડશે. એટલે આ જે BD છે અને આ જે √3 છે, બેની જગ્યા બદલાઈ જશે. √3 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ એટલે ભાગાકાર થઈ જશે, અને BD ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ આવે એટલે ગુણાકાર થઈ જશે. બરાબર. તો હવે અહીંયા ધ્યાન રાખો, બહુ ઇઝી છે. તો હું કરી નાખું 50/√3 બરાબર BD. ઓકે બેટા. BD ગોતવાનો એક બીજો રૂલ્સ. ઓકે બેટા. હવે BD તો મળી ગયું આમ જોઈએ તો, પરંતુ ગણિતનો એક રૂલ્સ છે કે છેદમાં ક્યારેય રૂટ ન હોવું જોઈએ. તો આપણે છેદમાંથી રૂટ કાઢવા માટે શું કરશું? તો કે સાહેબ એક વખત હજુ છેદમાં √3 મૂકશું અને અંશમાં √3 મૂકશું. બિલકુલ સહી. હવે ધ્યાન રાખો, 50/√3 એમને √3 ગુણ્યા √3 કેટલા થાય? તો કે સાહેબ આ √3 ગુણ્યા √3 થાય એટલે 3 થઈ જાય. ઓકે બેટા, BD મળી ગયું. હવે આપણે શું ગોતવાનું છે? હવે આપણે બીજો ત્રિકોણ લેશું. હવે કયો ત્રિકોણ લેશું? તમે કહેશો સર હવે આપણે આવડો ત્રિકોણ લેવાનો, ABD. બરાબર. આપણે આવડો ત્રિકોણ લેશું, ABD. હાલો, તો અહીંયા લખું છું ત્રિકોણ ABD માટે. હવે ધ્યાન રાખો, આ વધારાનું રફ કરી નાખું છું જેથી કરીને આપણને ઇઝીથી સમજાય. ઓકે બેટા. તો હવે આપણે ત્રિકોણ ABD લઈએ છીએ. બરાબર. જો અહીંયા હું ABD કરી નાખું છું. ઓકે બેટા, તમે અહીંયા જોઈ શકો છો ત્રિકોણ ABD.
એમાં 30નો ખૂણો આપ્યો છે એટલે સામેની બાજુ કઈ થશે? તમે કહો સાહેબ આ ખૂણાની સામેની બાજુ એટલે ઇમારત જે એ બી આપણને આપી છે એ સાબા થશે. એટલા માટે હું અહીંયા લખી નાખું સાબા. ધ્યાન રાખજો બેટા, એ આપણે ગોતવાનું છે. અને પાબા આપણને મળ્યું છે, બીડી હમણાં જ અહીંયા આપણે નીચે ગોત્યું, બરાબર. તો હવે આગળ વધીએ. જુઓ, સાબાના છેદમાં પાબા હું ફરીથી લખું છું, ધ્યાન રાખજો બેટા. ઓકે, સાબાના છેદમાં પાબા, બરાબર. tan 30 શું લેવા લખ્યું? કારણ કે આપણને અહીંયા ખૂણો આપ્યો, કેટલાનો આપ્યો છે? 30નો આપ્યો છે. બહુ સિમ્પલ છે, કાંઈ અઘરું નથી. હવે સાબા એટલે સામેની બાજુ કઈ છે? એ બી છે. અહીંયા કોઈ માપ નથી એટલા માટે આપણે એ બી લખી નાખીએ છીએ બેટા. પાસેની બાજુ કઈ છે? બીડી હું લખી નાખું છું અહીંયા બીડી, ધ્યાન રાખજો બેટા. હવે tan 30 ની કિંમત કેટલી? તમે કહેશો સાહેબ 1/√3. ઓકે બેટા, હવે સિમ્પલ છે, આપણે એ બી ગોતવાનું છે, ઇમારતની ઊંચાઈ એટલે એને કરતા બનાવીએ. એ બી બરાબર આ જે ભાંગાકારમાં છે, બરાબર ની આ બાજુ જાય એટલે કેવાથી જાય? ગુણાકાર થઈ જાય. એટલા માટે BD બરાબર √3. હવે ભાઈ BD આપણને મળેલું છે કે નહીં? તમે કહેશો હા સાહેબ BD આપણને મળેલું છે. ક્યાં મળ્યું? જો અહીંયા મળ્યું આપણને BD, બરાબર ને? કેટલું મળ્યું છે BD? જો આપણે અહીંયા જોઈ શકીએ છીએ 50√3/3. ઓકે બેટા, તો આપણે કરી નાખીએ. અહીંયા લખી નાખો. જો હું લખું છું 50√3/3. ઓકે, છેદમાં. હવે જો અહીંયા છેદમાં શું છે ભાઈ? √3 છે ને, તો એમને હવે √3/3 કાંઈ નથી એટલા માટે હું 1 મૂકી દઉં છું, કારણ કે આપણે ઇઝીલી એને ગુણાકારમાં ફેરવી શકીએ. તો હવે ધ્યાન રાખજો બેટા, બહુ સિમ્પલ છે. હવે બેટા ધ્યાન રાખો, આપણે શું કરીએ છીએ? એ બી એમને મૂકું છું. એ બી બરાબર 50√3/3. આ ભાંગાકારમાં છે, એને ગુણાકારમાં ફેરવવું હોય તો શું કરવું પડે? તમે કહો સાહેબ વ્યસ્ત કરવું પડે. એટલે કે એક છેદમાં છે એને અંશમાં લાવવો પડે, અને √3 અંશમાં છે એને છેદમાં લાવવા પડે. એટલે એને ફેરવી નાખીએ. એક ઉપર લઈ લઈએ અને √3 નીચે લઈ લઈએ. હવે ધ્યાન રાખો બેટા, બહુ ઇઝી છે. ધ્યાન રાખો, √3 ઉડી ગયા. તો હવે વધ્યું શું? તેથી એ બી બરાબર 50/3. ઓકે બેટા, અહીંયા જવાબ આવી ગયો. પરંતુ હજી આનો ભાંગાકાર કરીએ તો આપણને શું જવાબ મળે? ધ્યાન રાખો, છેલ્લું સ્ટેપ છે. 3 × 3 2 વધ્યા. ઓકે, 3 × 6 18. કેટલા વધ્યા? 2. એનો મતલબ એવો થાય, જો બેટા 3 છે એમનેમ રાખવાના, છેદ છે એમનેમ રાખવાના, એના કંઈ ચાળા નહીં કરવાના. પરંતુ અહીંયા આપણને જવાબ કેટલો મળ્યો? 16 મળ્યો. એટલે અહીંયા વચ્ચે મૂકી દેવાનો. અને શેષ કેટલી વધી? 2 વધી. એટલા માટે એને ઉપર લઈ લેવાનું. તો આપણો જવાબ શું આવે? 16.2/3. આ દાખલો આપણો અહીંયા પૂરો થઈ ગયો. બહુ સિમ્પલ દાખલો છે, બહુ ઇઝી દાખલો છે, જરાય ચિંતા કરવાની જરૂર નથી. આ મેં તમને ઇઝીમાં ઇઝી રીતથી સમજાવ્યો છે. અગર કોઈ સ્ટેપ ન સમજાણું હોય તો વિડીયો થોડોક પાછળ લઈ જાઓ, એ સ્ટેપ ફરીથી જુઓ. અને હા, છતાં ન સમજાય તો તમે કમેન્ટ કરી શકો કે નહીં? તમે મારો વોટ્સઅપમાં સંપર્ક પણ કરી શકો. તો તમે ઝડપથી કમેન્ટ કરો અથવા વોટ્સઅપમાં સંપર્ક કરો. મળીએ એક નવા વિડીયોમાં નવા સમ સાથે. ત્યાં સુધી ધન્યવાદ. Painted Painless Learning.